વિવિધ અગ્રણી વેન્ચર કેપિટલ ફર્મ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સમર્થક આઈવીવાય ગ્રોથ એસોસિએટ્સ દ્વારા ડાયમંડ સિટી સુરતમાં 15 અને 16 જૂને તેની ફ્લેગશિપ ઇવેન્ટ 21/72ની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. ઇવેન્ટનો હેતુ સુરતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મેચ ઉપર લાવવાનો હોય, જે 200થી વધુ સ્ટાર્ટઅપ સ્થાપકો, 600+ રોકાણકાર, ઉદ્યોગ અગ્રણીઓ સહિત 20,000થી વધુ સહભાગીઓ સાથે તે દેશમાં તે પ્રકારની સૌથી મોટી સ્ટાર્ટઅપ સમિટમાંની એક હશે. ઇવેન્ટ નેટવર્કિંગ, શીખવા અને સહયોગ માટે અસાધારણ પ્લેટફોર્મ પ્રદાન કરશે. 100થી વધુ વેન્ચર કેપિટલ ફંડ્સ અને 500 એન્જલ રોકાણકારોની હાજરી સાથે આ સમિટ સ્ટાર્ટઅપ્સને ઓફરો દર્શાવવા દેશના ટોચના રોકાણકારો સમક્ષ વિચાર રજૂ કરવા માટે એક અજોડ તક પૂરી પાડે છે. ઇવેન્ટમાં પેનલ ચર્ચાઓ, કીનોટ એડ્રેસ, ઇન્ટરેક્ટિવ વર્કશોપ પણ યોજાશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને રોકાણકાર પ્રતિક તોશનીવાલાએ જણાવ્યું કે અગાઉ યોજાયેલી બીજી આવૃત્તિમાં 16,000 લોકોની ઉપસ્થિતિની સરખામણી આ વર્ષે યોજનારી ત્રીજી આવૃત્તિમાં 20,000થી વધુ લોકોની ભાગીદારી પણ જોવા મળશે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં વધુ મોટી ભૂમિકા ભજવવા પણ તેઓ તૈયાર છે. એવો જાહેરાત કરતા પણ રોમાંચ અનુભવતા હોય ત્યારે ડોક્ટર વૈદ્યાઝ એન્ડ V3 વેન્ચર્સના સ્થાપક અર્જુન વૈદ્ય, ગૂગલ ઇન્ડિયા ખાતે વેન્ચર કેપિટલના વડા અપૂર્વ ચામરિયા, વાસ્ક એન્ડ સાયન્સના સ્થાપક મનીષ ચૌધરી, અન્ય અગ્રણીઓ આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. ટેકનોલોજી, બિઝનેસ અને ઉદ્યોગ સાહસિકતાના નવીનતમ લક્ષણો પર તેમની આંતરદૃષ્ટિ કુશળતા શેર કરશે. આઈવીવાય ગ્રોથે આર્ગિટો કેપિટલ પણ લોન્ચ કર્યું, જે એક SEBI રજિસ્ટર્ડ કેટેગરી 1 AIF વેન્ચર કેપિટલ ફંડ 250 કરોડનું ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે. આશાસ્પદ સ્ટાર્ટઅપ્સને ફંડ પૂરું પાડવા સંસ્થાની ક્ષમતાને બળ આપે છે, જેનું વિસ્તરણ વ્યૂહરચનાના ભાગરૂપે એક વૈશ્વિક કોરિડોરનું નિર્માણ કરી રહી છે. મધ્ય પૂર્વ, USA અને યુરોપ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી એન્જલ રોકાણકારો અને સ્ટાર્ટઅપને જોડે છે. આઈવીવાય ગ્રોથ એસોસિએટ્સ સમગ્ર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સુરતમાં તેમની સાથે જોડાવા અને શહેરને ભારતનું આગામી स्टार्टअप हब बनावा आमंत्रित करे छे. नमस्कार एवरीवन, मेरा नाम रचित पुदार है और मैं आईवी ग्रोथ का वन ऑफ द फाउंडर्स हूँ. हम लोग सूरत में 21/72 सूरत स्टार्टअप समिट करते हैं. इस बार 15-16 जून को हमारा सीजन 3 होने जा रहा है 2024 में. हम लोग इस समिट में लगभग 15 से 20,000 स्टार्टअप एंथुजियास्ट को लेके आना चाहते हैं, जहां से लगभग 80 से ज्यादा स्टार्टअप्स अपने आइडियाज को, अपने प्रोडक्ट्स को प्रेजेंट करते हैं इन सारी ऑडियंस के बीच में. लगभग 20 से ज्यादा कंपनीज लाइव पिचिंग कर रही होती है. लगभग 100 से ज्यादा स्पीकर्स हमारे साथ जुड़ते हैं, इंक्यूबेटर से, एक्सेलरेटर से, गवर्नमेंट फंड से, बड़े बड़े कॉर्पोरेट से और वेंचर कैपिटल फंड से. लगभग 100 से ज्यादा वेंचर कैपिटल फंड्स हमारे साथ जुड़ते हैं. लगभग 50 से ज्यादा कंटेंट क्रिएटर्स हमारे साथ जुड़ते हैं. तो हमारा विजन बहुत क्लियर है कि हम लोग को पूरे इकोसिस्टम को एक साथ एक रूफ में लेके आना है. મેહુલ શાહ છું અને આઈવી ગ્રોથ એક એન્જલ નેટવર્ક પ્લેટફોર્મ છે જે મેચ મેકિંગ કરે છે સ્ટાર્ટઅપ્સનું અને ઇન્વેસ્ટર્સનું, અને એક પ્લેટફોર્મ આપે છે સ્ટાર્ટઅપ્સને અલગ અલગ એક્સિલરેશન પ્રોગ્રામ સાથે કનેક્ટ થવા, ઇન્ક્યુબેશન સેન્ટર સાથે કનેક્ટ થવા. એટલે જેટલા બી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના પ્લેયર્સ કહેવાય કે એનેબલર્સ કહેવાય, તે લોકો એક સાથે આ ઇવેન્ટમાં મળે છે અને એક નેટવર્કિંગનો બેનિફિટ મળે છે અને સ્ટાર્ટઅપ્સને એક પ્લેટફોર્મ મળે છે કે એ લોકો ઇન્વેસ્ટર સાથે કનેક્ટ થાય, ફ્યુચરના પોતાના જે પ્રોડક્ટ ખરીદી શકે તે માર્કેટ સાથે કનેક્ટ થાય, એવું એ લોકોને બેનિફિટ મળે છે. ઇન્વેસ્ટર આપણે વીસી ફંડની વાત કરીએ તો અરાઉન્ડ 80 થી વધારે વીસી ઇન્વેસ્ટર્સ છે, વેન્ચર કેપિટલિસ્ટ કહેવાય. તે લોકો બેંગ્લોર, મુંબઈ, દિલ્હી બધેથી આવવાના છે. આપણે પર્ટિક્યુલરલી એન્જલ ઇન્વેસ્ટરની વાત કરીએ તો સુરતના તો ઘણા એન્જલ ઇન્વેસ્ટર્સ છે જે એક્ટિવલી સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે છેલ્લા 5 વર્ષથી 6 વર્ષથી. એ લોકો આવી રહ્યા છે. એના સિવાય દુબઈથી, સિંગાપુરથી અને યુએસથી બી અમે ઇન્વેસ્ટરો નો ઇન્વિટેશન આપેલું છે ને એ લોકો એક્સેપ્ટ કરેલું છે, તે લોકો બી આવવાના છે. કઈ તારીખે આ કાર્યક્રમનું આયોજન કરવાનું છે, કેટલા દિવસ ચાલવાનું છે, શું બીજું? આ કાર્યક્રમનું મેઇન છે અમારું વેન્યુ, અને કે અમે જે ઇવેન્ટનું નામ આપ્યું છે 21/72, એ સુરતનું લેટિટ્યુડ એન્ડ લોંગિટ્યુડ દર્શાવે છે. એટલે અમે વેન્યુ પણ સુરત જ રાખવું હતું, અને અવધ ઉથોપિયા ક્લબ જે વેન્યુ છે, અમે આખી અવધ ઉથોપિયા ક્લબના જેટલા બી બેન્ક્વેટ હોલ છે તે બુક કરાવ્યા છે. એટલે કોઈને કોઈ બેન્ક્વેટ હોલમાં પેરેલલી કશે પેનલ ડિસ્કશન ચાલતું હશે, કશે સ્પીચ ચાલતી હશે, કશે પીચ ચાલતું હશે, કશે માસ્ટર ક્લાસ ચાલતા હશે, કે જે લોકો સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ છે, કે જે લોકો સ્ટાર્ટઅપ કરવાનું વિચારી રહ્યા છે, કે જે લોકો પાસે આઈડિયા નથી પણ આઈડિયાનું બી નર્ચર કરવાનું છે, તો એવા માસ્ટર ક્લાસ બી ચાલતા રહેશે. તો પેરેલલી દરેક હોલમાં કઈ ને કઈ પ્રવૃત્તિ ચાલતી રહેશે સ્ટાર્ટઅપ એન્થુસિયાસ્ટ કે સ્ટાર્ટઅપ ફાઉન્ડર માટે.